નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસાના ભોયણ ગામે 15 દિવસથી તસ્કરોનો તરખાટ મચાવી રહ્યા છે, છતાં પોલીસની નિષ્ફળ કામગીરીથી સ્થાનિકોમાં ભારે આક્રોશ છવાયેલો। જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરવી જરૂરી બની ગયું છે। ડીસા તાલુકાના ભોયણ ગામે આવેલા શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી તસ્કરો બેફામ ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। રાત્રિના સમયે વારંવાર તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપતા શેત્રુંજય સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। આ બાબતે ડીસા તાલુકાના પોલીસમાં સ્થાનિક લોકોએ અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિવસ સુધી એક પણ ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી, જેથી સ્થાનિક લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે ચોર ટોળકી સક્રિય બની છે અને જિલ્લામાં એક બાદ એક નાની મોટી અનેક ચોરીની ઘટનાઓને ચોર ટોળકી અંજામ આપી રહી છે। બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે શિયાળાની ઋતુની શરૂઆત થતાં જ ચોરીની ઘટનામાં વધારો થાય છે, ત્યારે અત્યારે શિયાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં મંદિર, રહેણાંક મકાન અને વાહનોની એક બાદ એક ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે। ત્યારે ડીસા તાલુકાના ગામે આવેલા શેત્રુંજય સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ચોર ટોળકી સક્રિય બની છે અને 15 દિવસમાં શેત્રુંજય સોસાયટીમાં 2 ઇકો ગાડીની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી છે। આ બાબતે શેત્રુંજય સોસાયટીના લોકોએ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ કરી હોવા છતાં પણ આજ દિવસ સુધી એક પણ પોલીસ અધિકારી શેત્રુંજય સોસાયટીમાં તપાસ કરવા ગયા નથી, જેના કારણે શેત્રુંજય સોસાયટીના લોકોમાં પોલીસ સામે રોષ જોવા મળી રહ્યો છે। અત્યારે ચોર ટોળકી રાત્રિના 2 વાગ્યા પછી વારંવાર આટાફેરા મારે છે, જેના કારણે શેત્રુંજય સોસાયટીના લોકોએ રાત્રિના સમયે જે પેટ્રોલિંગ પોલીસને કરવાનું હોય છે તેની જગ્યાએ સોસાયટીના લોકો હલ કરી રહ્યા છે। લોકોનું કહેવું છે કે વારંવાર બનતી ચોરીની ઘટનાને લઈને અમારે રાત્રિના સમયે ચોકી પણ કરવી પડે છે, કારણ કે આ વિસ્તારમાં મોટાભાગે મજૂર વર્ગના લોકો વસવાટ કરે છે અને આ રીતે વારંવાર ચોરીની ઘટના બને તો આ મજૂર વર્ગના પરિવારને પોતાના ઘરનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે। આજે શેત્રુંજય સોસાયટીમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં એકત્રિત થઈને પોલીસ સામે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 2-3 વર્ષથી વારંવાર વાહનોની ચોરીની ઘટનાઓ બને છે। પોલીસ માત્ર ફરિયાદ લે છે, પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી નથી। ત્યારે રાત્રિના સમયે હવે પોલીસની જગ્યાએ શેત્રુંજય સોસાયટીના લોકોએ જાતે જ ચોકી કરવા મજબૂર બનવું પડ્યું છે। ત્યારે ડીસા રૂરલ પોલીસ સ્ટેશન ભોયણ બીટ જમાદાર દબંગ હોવા છતાં તસ્કરોએ પડકાર ફેંકી રહ્યા છે। પોલીસની કામગીરી ઉપર સવાલો ઊભા થઈ રહ્યા છે। ત્યારે હાલ તો આ સોસાયટીના લોકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ ચોર ટોળકી ઝડપી પાડવામાં આવે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ ચિલસિંહ ભરદાનસિંહ, ભુવન શેત્રુંજય સોસાયટીમાં રહું છું। મારી ગાડી 24 તારીખે રાત્રે 12 સાડા 12ના ગાળામાં 3ના ગાળામાં ગાડી ચોરાઈ ગઈ છે। કોઈ એનો પરિચય મળ્યો નથી। પોલીસ રજૂઆત કરી છે, પણ પોલીસ કોઈ પર ઉત્તર લેતી નથી। પોલીસનો કોઈ એને રાતનો ડાલો આવે છે, ચંપર ગાડી આવે છે, ચંપર ગાડીમાં 4-5 માણસો હોય છે। અમે એ ગાડીને રોકવાનો પોલીસ કરે તો ગાડી માથે નાખીને નીકળી જાય છે, પણ એને ચી રીતે પકડવા કોઈ ખબર પડતી નથી। એને પોલીસને રજૂ કરી આ 2 વાર અને અઠવાડિયામાં 2 વાર ચોરી છે। 2 ઇકા ઉપડે, એક બાજુની સોસાયટીમાં મણિભદ્રમાં ઉપડી ગયો ઇકો। 25 તારીખે રાત્રે આપણો ઇકો ઉપડ્યો છે। પોલીસને જાણ કરવા પણ પોલીસ કોઈને પડું તો જવાબ નહીં આપતી। પોલીસને રાતે પોલીસને ફોન કરી છોરા તો પોલીસ આવું છું, પછી ગાડી લઈને આવી ના પોલીસની માગણી કરે, પોલીસ પણ આવતી નહીં, સાથ કવાલતી નહીં પોલીસ વાર। ઓકે, બોલો હવે શું નામ તમારું? સીતાબેન। સીતાબેન, શું ઘટના બને છે અહીંયા રોજ? હા, અમારે રોજ ચોરી થાય છે ભાઈ। આગળ અમારે બાજુમાં ગાડી ચોરાઈ ગઈ ચેલબાની, કોઈ પોલીસ વાળા બાજુ તાકતા નહીં। અમારે આખી રાત ઉજાગરા કરવા કે અમારે ધંધે જવું, અમારા આદમી ઘરવાળા બધા ધંધે જઈને આવી છે, પણ તોય અહીંયાને ઊંઘવા મળતું નહીં। આ પોલીસ વાળા કોઈ આ બાજુ આવતા નહીં। અમારે શું કરવાનું? જેટલી પોલીસ વાળાને જાણકારી કરીને થાકે, પણ કોઈ આ બાજુ લમણો નહીં કરતું। કેસ કર્યો હોય તોય હજી સુધી પોલીસ વાળા અમારા ઘરે આ બાજુ તાક્યા નહીં। આખી સોસાયટીમાં ફરી છે, ટેમ્પર ગાડી લઈને આવી છે, તોય અમને ઉડીને થાકે, પણ અમારા હાથમાં નહીં આવતા। તોય એમના કને સાધન હોય છે, એ સાધન અમને લગાડીને જતા રહે તો શું કરવાનું? કોણ અમારી જવાબદારી લે? બોલો શું કરવાનું અમારે એનું? બસ ચોરી સાહેબ અમે રહીએ ભોયણ સોસાયટીમાં અંદર શેત્રુંજય સોસાયટી, બરાબર? હવે અહીં ચોરીઓ ઘણી થાય છે। 10-15 દિવસથી અમને હેરાન કરે છે। એટલે કોઈ પોલીસવાળા આવે, કોઈ એને કાનૂન કાયદા છે નહીં, એ લોકોને સંભાળતા હોવી જોઈએ ને, કે મતલબ બિચારા મજૂરીઓ માણસ અહીંયા રહે છે, બરાબર? તો એ લોકોને એક વખત તો આવવું જોઈએ ને।
તો સિલ્ભાની ગાડી ચોરાઈ ગઈ છે. એ સિલ્ભા રાતે ગયા હતા, રાતે કેસ કર્યો, પમદાડે કેસ કર્યો, એ લોકો એક કે આવતા નથી. બરાબર, હવે એને આવવું જરૂરી છે એમ, કેમ કે કાનૂન કાયદા છે. એની ખાખી વર્દી શાના માટે પહેરી? હાલ ચોરી થાય છે, તમે કઈ રીતે રહો છો? અમે તો 15 દિવસ ઓર રાખીએ એમને, 15 દિવસ ઓર રાખીએ છીએ. 15 દિવસ એમની ચોકી ભરીએ. પોલીસવાળા અમારી ચોકી ભરતા ભરતા અમે એમની ચોકી ભરીએ છીએ. બરાબર છે ને, કે પોલીસવાળાને આવવું જોઈએ ને, એક બી ઓટો તો મારવા જોઈએ ને રાતના. અહીંયા કેટલા દિવસ થયા ઊંઘે તમને? અમને ઊંઘ્યા ને 15 દિવસ થયા. અમારા છોકરા નાના છે, બાળક બચ્ચે છે, ઘરે વહુ છે, કેવું થવાનું બોલો? કેટલી ગાડી ચોરાઈ? બે ગાડીઓ ગઈ. એક આ ડાલુ ગયું 2 વર્ષ થયા. બરાબર છે, અને એક ગયું. ગોમતીબેન મારું નામ છે. અમે ભોયણ શત્રુંજય સોસાયટીમાં રહીએ છીએ. 2 વર્ષ પહેલાં અમારે ડાલુ જોયું છે, હજુ ખબર નથી પડી. અત્યારે આ સેલભાઈની ગાડી લઈ જાય તો ખબર નથી પડી. પોલીસમાં અમે વારંવાર જાણ કરો તો પોલીસ કોઈ આવતી નથી. આનું અમારે કરવાનું છે. પોલીસ આ હુઈ જ છે. અમે 15 દાડાથી જાગીએ છીએ. 15 દાડાથી અમારા આદમી, અમારા બહેના છોકરા બધાય આખી રાત ભેગા થઈ બેહવા છે. તો કાલે રાતે ફેર ડાલું આવ્યું હતું. વગર નંબરનું ડાલું છે. કોઈને લગાડીને જતો રહે. આ છોકરા આડા થયા હતા, અહીંયાને પાડી જોત. છોકરા ખસી જાય ના કે ડાલું નીકળી ગયું. પ્રમદારે રાતે ફેર આવ્યું હતું, ગાડી લઈ જાય ચેડે ફેર આવ્યું હતું. રાતના કેટલા વાગે આવે છે આ લોકો? રાતના 2-2:30 વાગે આવે છે. બરાબર. 2-2:30 વાગ્યા સુધી અમે રાતના બેહી બાપરા રાતના દાડે ઉજાગરો કર્યો હોય, ઓલા કામ કર્યા હોય, રાતે ઉજાગરો કેવી રીતે થાય આદમી? તોય બે આવવું પડે છે. શું કરવાનું અમારે? પોલીસને કેટલી વાર રજૂઆત? પોલીસને તો ચેટલી વાર રજૂઆત કરી. આ સેલભાઈ 2 દિનના રજૂઆત કરી તો હજી પંચનામું કરવા નથી આવી પોલીસ. ડાલુ જોઈએ એમાં ચેટલી દિન ના જ્યાં તો હજી પોલીસ આવી નથી. અમારે ઓકે. અમારી સોસાયટીમાં પોલીસ આવતી જ નથી રાતે કે દિવસ.